પોગાડે, સ્વધા પિતૃને પોગાડે। ગીતામાં કૃષ્ણ કહે છે સ્વા હું છું, સ્વધા પણ હું છું। તમારા પિતૃનું તર્પણ કરજો। આ દેશના પક્ષીઓ તર્પણ કરતા હતા। સુંદરકાંડ વાંચો, કિષ્કંધાકાંડ વાંચો। સંપાતિએ કીધું જટાયુ મારો ભાઈ હતો, રાવણે મારી નાખ્યો, મને લઈ જાઓ, મારે મારા ભાઈનું તર્પણ કરવું છે। પક્ષીઓ કરતા એટલે ગીતામાં અર્જુન બોલ્યો છે કળયુગમાં લોકો પિતૃનું તર્પણ નહીં કરે એટલે પિતૃઓ નરકમાં જશે અને સાપ આપશે એટલે લોકોને બીમારીઓ થશે। આજે ઘરે ઘરે દવાનું કારણ આ છે। માટે પિતૃઓને તર્પણ કરજો, જેટલા દિવસ રહે એટલા દિવસ। આ ગંગામાં આવું તમને કોઈ નહીં બતાવે, આમાં લખ્યું તે કહું છું। પિતૃઓને તર્પણ અહીં ઉદ્ધવે કર્યું, વિદુરે કર્યું, પરીક્ષિતે કર્યું, પાંડવોએ કર્યું। આ પહેલું હરિદ્વારમાં જે તમે બેઠા છો ને, આજ વૈશાખ સુદ દશમી, આજના દિવસે પાંડવો બહુ રોયા કે કાલે એકાદશી છે, વૈશાખ સુધી અમને નાવા દો। ભગવાન કૃષ્ણે કીધું રાતે જ નીકળી જાઓ, કારણ કે જો તમે રહી ગયા તો તમારું મોત બગડશે। એટલે રાતોરાત નીકળી ગયા અને કેદારનાથની સ્થાપના કરી। શંકર ભગવાનની આ પાંડવોએ કેદારનાથની સ્થાપના કરી છે। મારા બાપ બોલ કેદારેશ્વર મહાદેવ કી જય। ક્યારેક જાઓ તો કેદારનાથના દર્શન કરજો। 4 ધામની યાત્રાઓ ખુલ્લી છે, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જંબોત્રી। આ 4 મહિના ખુલ્લું રહે, 6 મહિના બંધ રહે। 6 મહિના બંધ રહે ત્યારે સનકાદી, સનંદ, સોનક અને સનત કુમાર આ 4 ભાઈઓની પૂજા કરે। એ જ 4 ભાઈઓએ આ જગ્યાએ તમે બેઠા છો, આનું નામ હતું આનંદ ઘાટ। આજે ભાટિયા ભુવન છે। આ ગંગા કિનારે સનકાદીઓએ કથા સંભળાવી હતી, જ્યાં તમે સાંભળો। આ ઘાટ હવે સનકાદીઓ કહેવાના છે। બોલ રાજા તારે કથા મૃત્યુ છે કે અમૃત પીવું છે? ત્યારે રાજાએ કીધું કે મને કથા અમૃત ભાવ, મારે અમૃત નથી પીવું। અને દેવતાએ બહુ પ્રાર્થના કરી। સુખદેવજી કીધું તમારા ભાગ્યમાં નથી, આ કથા દેવતાઓ સાંભળી શક્યા નહીં, તમારા ભાગ્યમાં આવી છે મારા બાપ, અને જીવનમાં ઉતારજો આ કથા। પહેલી વહેલી કથામાં મહાત્મા આવે છે, કેવી રીતે સાંભળવી, શું ખાવું, કેમ બેહવું, કેમ હું, કેમ રહેવું તીર્થમાં, એ મહાત્મા છે। બહુ 3 અધ્યાયની કથા પણ હું તમને નહીં કહી શકું, કારણ કે તમે કોઈ પાળવાના નથી, તો મારે તમારો ટાઈમ શું બગાડવો। પણ એટલું જરૂર પાળજો, સાદું ખાજો, સાદું રહેજો, સંયમથી રહેજો। તમે પિકનિકમાં નથી આવ્યા, એક તીર્થમાં આવ્યા છો। શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતમાં, કે ઘરમાં કરેલું પાપ મંદિરમાં ધોવાય, મંદિરનું કરેલું પાપ ઘરમાં કરેલું પાપ, ધર્મમાં કરેલું પાપ કુટુંબમાં કરેલું પાપ, ધર્મના નામે કરેલું પાપ તીર્થોમાં ધોવાય, અને તીર્થોનું પાપ વ્રજો લેપમ। તીર્થમાં કરેલું પાપ ક્યાંય ધોવાતું નથી, વ્રજ લેપ। વ્રજ એટલે ઇન્દ્ર પાસે વ્રજ છે, એ પાપનો કોઈ પ્રાયશ્ચિત નહીં। હરિદ્વારમાં તમે જે કઈ પાપ કરો એનું કોઈ પ્રાયશ્ચિત નહીં। ભજન તો તમે કરી નહીં શકીએ। આ માળા કરીએ છીએ, દીવાબત્તી કરીએ, એ તો કર્મ છે। ભજન એક અલગ વસ્તુ છે કે ભજન શું, એ ભાગવત તમને બતાવશે ભજન કોને કહેવાય। સુખદેવજી મહારાજે દેવતાઓને કીધું કે હું તમને કથા નહીં સંભળાવું। અને વક્તા કેવો હોવો જોઈએ, અભિમાની ન હોય, આડંબરી ન હોય, પાખંડી ન હોય, ચિત્ર ન હોય, ચરિત્ર ક્રોધી ન હોય। તમને ક્રોધી સમજતા હશો, પણ મારો સ્વભાવ એવો છે। હનુમાનનો પૂજારી ક્રોધી ન હોય, વક્તા ક્રોધી ન હોય। ક્રોધની જરૂર છે, કામની જરૂર છે, એવું કોઈ શાસ્ત્ર નથી જેમાં સંતને ક્રોધ ના આવ્યો। અને જે સંતને ક્રોધ ના આવે એમાં ડાળમાં કાળું હોય મારા બાપ આવે। પણ જેને ક્રોધ આવે, હામા વાળો સહન કરે, તેને વરદાન થાય। ક્રોધ કરો એટલે તમારી તપસ્યા, તમારું પૂન, તમારું ભજન હામા વાળાને મળે, પણ સહન કરે તો હામો થાય તો પતી ગયું। એક ભાઈ કપડા ધોઈને હુકવ્યા હતા, અને ત્યાંથી એક બાપુ નીકળ્યા, ઠંડીનો ટાઈમ, ગંગાજીના નાહીથી, તો શરદીથી